નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના આ જિલ્લામાં જે આંગણવાડી ભરતી હાલમાં ચાલી રહી છે તેમાં ગેરરીતિ થઈ હોવાથી કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। જો આવી ગેરરીતિઓ અન્ય જિલ્લાઓમાં પણ થઈ હશે તો ચોક્કસથી હાલમાં ચાલી રહેલી ભરતીને જે છે તે કંઈક ને કંઈક અસર થઈ શકે છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે કયા જિલ્લામાં આંગણવાડી ભરતીમાં ગેરરીતિ થઈ હોય તેવી કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને કઈ બાબતને લઈ અને ગેરરીતિ થઈ છે, શું આ ગેરરીતિના કારણે આ ચાલી રહેલી ભરતીમાં કોઈ અડચણ આવશે કે શું, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બહેનો આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મોરબી જિલ્લાની। તો મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં આંગણવાડી ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। હાલમાં ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી છે તે પ્રક્રિયા ચાલી રહી છે। આ બંને ભરતી પ્રક્રિયામાં હાલમાં જે મેરિટ લિસ્ટ છે તે બહાર આવી ગયા છે અને મેરિટ લિસ્ટ સામે જે વાંધા અરજીઓ છે તે મંગાવી લેવામાં આવી છે અને હાલમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જે મહાનગરપાલિકા કક્ષાએ જે અપીલ કમિટી છે, જે અપીલ સમિતિ, તે અપીલ સમિતિ દ્વારા આ અપીલોનો નિકાલ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જે આગામી 9 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારે માળિયા મિયાણામાં આંગણવાડી ભરતીમાં ગેરરીતિ થઈ હોવાથી કલેક્ટર સહિતના અધિકારીઓને જ રજૂઆત કરવામાં આવી છે। ખોટા રહેઠાણ પ્રમાણપત્રથી ગેરરીતિ થઈ હોય ભરતી રદ કરી ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે। તો વાત કરીશું માળિયા મિયાણામાં આંગણવાડીની ભરતીમાં ખોટા રહેઠાણ પ્રમાણપત્રથી ગેરરીતિ કરવામાં આવી હોય આ ભરતી રદ કરી મહિલાઓને ન્યાય અપાવવા માટે રહીશોને મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ICDS શાખા પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે। તો વાત કરીશું અરજદાર સાયરાબેન સેડાત, અનવરભાઈ નિલોફર, મુમતાઝબેન જેડા, વહીદાબેન સૈયદ અને નિયામતબેન જેડાએ આ અંગે કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવાયું છે કે માળિયા મિયાણા આંગણવાડી ભરતીમાં સ્પષ્ટ ગેરરીતિ અને છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં પસંદ થયેલા ઘણા ઉમેદવારો માળિયા મિયાણાના મૂળ રહેવાસી નથી। આવા ઉમેદવારોને મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્રો અપાયા છે, જે નિયમ વિરુદ્ધ છે। સરકારના ઠરાવનું ઉલ્લંઘન થયું છે। આ ઉપરાંત મૂળ રહેવાસી મહિલાઓના ફોર્મને નાની નાની ખામીઓ બતાવીને રિજેક્ટ કરવામાં આવ્યા છે, જેથી સ્થાનિક મહિલાઓ સાથે અન્યાય થયો છે। આમ ખોટા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને પસંદ કરીને સ્થાનિક મહિલાઓની તક છીનવી લેવાઈ રહી છે। આથી ભરતીમાં પસંદ થયેલા તમામ ઉમેદવારોના રહેઠાણના દાખલાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે, ખોટા પ્રમાણપત્રના આધારે પસંદ થયેલા ઉમેદવારોને તાત્કાલિક રદ કરવામાં આવે। આ ઘટનામાં સંડોવાયેલા મામલતદાર કચેરીના અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। મૂળ રહેવાસી મહિલાઓના રિજેક્ટ થયેલા ફોર્મની પુનઃ ચકાસણી કરીને તેમને ન્યાય આપવામાં આવે અને ભરતી રદ કરીને નવી પારદર્શક પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત આ બહેનો દ્વારા કરવામાં આવી છે। તો આમ મોરબીમાં જે માળિયા મિયાણા તાલુકો છે તેમાં મોરબીના જે માળિયા મિયાણામાં જે આંગણવાડી ભરતી છે તેમાં ખોટા રહેઠાણ પ્રમાણપત્રો સાથે જે ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો, તેઓ મેરિટમાં સમાવેશ થઈ ગયા છે અને હાલમાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ ટૂંક સમયમાં બોલાવવામાં આવી શકે છે। આથી જે બહેનોનો અન્યાય થયો છે તેમણે મોરબી જિલ્લા કલેક્ટર, DDO, પ્રાંત અધિકારી, ICDS ઓફિસર, પ્રોગ્રામ ઓફિસર, તમામ મામલતદાર તમામને આવેદનપત્રો આપી અને આ રહેઠાણના પુરાવાઓ જે છે તેમને સચોટ રીતે તપાસ કરી અને આ ભરતી પ્રક્રિયાને હાલમાં અટકાવી અને નવેસરથી જે બહેનોના ફોર્મમાં ભૂલો છે તે ચકાસી અને તેમને લાભ મળે તેવી જાહેરાત કરવામાં આવી છે, તેવી રજૂઆત કરવામાં આવી છે। જોવાનું એ રહેશે કે આ થયેલી ગેરરીતિના કારણે શું સરકાર તપાસ કરાવશે અને આગામી સમયમાં હાલમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા પર તેની કોઈ અસર થશે કે નહીં એ તો સમય જ બતાવશે। પરંતુ હાલમાં ચોક્કસથી મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં જે આંગણવાડી ભરતીમાં ગેરરીતિ થઈ છે તેને લઈ અને સરકાર ચોક્કસથી તપાસ કરાવશે। જય હિન્દ, અસ્તુ।